તો ભુજમાં કચ્છ બેઠક માટે ભાજપના લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાવ્યું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા। સાથે જ કચ્છના 6 ધારાસભ્યો સહિતના નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા। પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રાજ્યની તમામ 26 બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવાનું આહવાન કર્યું। આ સીટ કચ્છમાં કાર્યકર્તાની એકતા, તમામ ધારાસભ્યની સક્રિયતા અને શ્રેષ્ઠ સરકારના કામગીરીના આધારે આ સીટ પણ અમે 5 લાખ ઉપરના લીડથી જીત્યું છે એવો કાર્યકર્તા સાથેનો મારો સંકલ્પ છે। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન વડોદરા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં નિવેદન। લોકસભામાં ભાજપના મતોની ટકાવારીમાં વધારો થાય તેવી આશા। અમે કોઈપણ અપેક્ષા વિના પ્રજા માટે કામ કર્યું। દુનિયા કોઈપણ વડાપ્રધાન પ્રોટોકોલ તોડી પીએમ મોદીનું કરે છે સન્માન। આ લોકસભાની અંદર વડોદરામાં भारतीय जनता पार्टी परसेंटेज वोटनी अंदर वधारो थाय एवं अहींया बैठेला भारतीय जनता पार्टी सौ कार्यकर्ताओनी पासे अपेक्षा छे। अटलजीनी सरकार होय के मोदी साहेबनी सरकार होय, एमणे सर्जिकल स्ट्राइकना माध्यमथी भारतनुं स्वाभिमान विश्वनी अंदर वधारवानुं काम कर्युं होय तो नरेन्द्र मोदीए कर्युं। देशना वडाप्रधान राष्ट्रपति तमाम प्रोटोकॉल तोड़ीने एमने एरपोर्ट पर लेवा माटे आवे। જ્યારે મોદી સાહેબે પૂછ્યું કે આપનું આ સન્માન કરી રહ્યા છે ત્યારે એમણે કહ્યું આ મારું સન્માન નથી, આ મારું ગૌરવ નથી, આ 125 કરોડ ભારતીયોનું ગૌરવ અપાયું હોય તો એ મોદી સાહેબે અપાયું।